કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં સખ્ત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હુક્કાબાર પર, પરંતુ ભાવનગરમાં અવેજીકા પર ચાલતા હુક્કાબાર પર પોલીસે લાલ આંખ કરી 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। ભાવનગરમાં ઠેર ઠેર હુક્કાબાર ચાલતા હતા તેના સમાચાર છેલ્લા 2 વર્ષથી એકમાત્ર વિટકોસ ન્યૂઝ દ્વારા વારંવાર પ્રસિદ્ધ કરાયા હતા। એટલું જ નહીં, અગાઉ ભાજપના નરેન્દ્ર મોદી વિચાર મંચ મહામંત્રી સોહિલ ઉર્ફે લાલો ઝૂંપડીના નામનું હુક્કાબાર આતાભાઈ ચોકમાં ચલાવતો હતો। સગીર વયના બાળકો સહિત આ હુક્કાબારમાં આવતા હતા। આ અંગે અનેક વખત રાજકારણીઓનું ઇન્ટરવ્યુ પણ લેવામાં આવેલ અને સમગ્ર રાજ્યમાં હુક્કાબાર ઉપર કડક અમલવારી કરી પ્રતિબંધ મુકાયો। તેના 2 માસ પછી પોલીસની મહેરબાનીથી ચાલતા મોડે પણ પોલીસે લાલ આંખ કરી અને ભાવનગર હાર્દસમા વિસ્તાર રાધાકૃષ્ણ મંદિર પાસે રેડ પાડી 2 ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે। હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા તમાકુ ઉત્પાદન તથા નિયંત્રણ અધિનિયમ 2003 અન્વયે સુધારા અધિનિયમ બહાર પાડવામાં આવેલ 1 જુલાઈના રોજ, જેઓ દ્વારા તેઓના હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલ। જેના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દીપાંકર ત્રિવેદી સાહેબની સૂચના મુજબ અમોએ ગઈકાલે હોટલ શ્રી અવેજીકા હોટલ છે તેમની ઉપર જે રેસ્ટોરન્ટના લાયસન્સ સ્થળે હુક્કાબાર ગેરકાયદેસર ચાલતું હોય જ્યાં રેડ કરી ત્યાંના સંચાલક ઇમરાનભાઈ રહીમભાઈ વારૈયા તથા નરેન્દ્ર શાહી રે બંને હાલ ભાવનગર વાળાઓને પકડી તેઓની અંદર રેડ કરતા કુલ ટોટલ 20 વ્યક્તિ હાજર મળી આવેલ, જેમાં 11 પુરુષો 2 મહિલા અને સગીર વયની કુલ 7 વ્યક્તિઓ હાજર મળી આવેલ, જે હુક્કા પીવા માટે તેમાં આવેલ હોવાનું જણાવેલ। ત્યારબાદ તેમાં રેડ કરી અલગ અલગ હુક્કાની ચીલમ, પાઇપ તથા ફ્લેવર તમાકુ અને મ્યુઝિક સિસ્ટમ વગેરે મળી કુલ 48,010 રૂપિયાના મુદ્દામાલ સાથે બંને હુક્કાબારના સંચાલકને ધોરણસર અટક કરી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કમલેશદાન ગઢવી ચલાવી રહ્યા છે। આ હુક્કાબાર છેલ્લા ઘણા સમયથી ધમધમે છે। આ હુક્કાબાર આગળના સમય સુધી ચાલે અને તે બંધ ન થાય તેમાં પૂર્વ ડીવાયએસપી નું સન્માન પણ કરવામાં આવેલ। આ હુક્કાબારના સંચાલકો દ્વારા તેવું હાલ બહારથી જાણવા મળ્યું છે। ત્યારે મોડે પણ બંધ થવા પાછળનું કારણ આ પણ હોઈ શકે।